અમદાવાદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બગોદરાના ગામમાં 5 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી હતી। એક જ પરિવારના પતિ પત્ની અને તેમના 3 બાળકોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મળતી માહિતી અનુસાર અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જિંદગીનો અંત આણ્યો છે। આ ઘટનાના મૃતકોમાં વિપુલ વાઘેલા, તેમની પત્ની સોનલ વાઘેલા, 11 વર્ષની દીકરી સિમરન, 8 વર્ષનો દીકરો મયુર અને 5 વર્ષની દીકરી પ્રિન્સીનો સમાવેશ થાય છે। પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર મૂળ ધોળકાના દેવી પૂજક વાસ બોરકોઠાનો વતની હતો। અહીં વિપુલ વાઘેલા ભાડાના ઘરમાં રહેતો, રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। જો કે પરિવારે આપઘાત કેમ કર્યો તે વિશે હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી। આ ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ સિવાય અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી, એફએસએલ અને ધંધોકા એએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ તમામ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।